તો ફેમિલી હવે અમારો વારો છે બરાબર. મારી ફાઇન છોકરી આવી ગઈ છે, અમારા રુષિતાબેન, જો કે ગામમાં જ છે. તો અત્યારે આવી ગઈ જો સરસ મજાની ભાઈ થાળી ને. આ તો કંઈક આ વખતે કંઈક આમ અલગ રાખડી બેન તમે તો લઈને આવ્યા. હું વાત છે જયદીપભાઈ મેરે જો આ બે ફોટો શૂટ કરાવે. સ્માઈલ તો કરો બે છે ને, મેડમ ને બાંધી દો એટલે બધાને રાખડી આવી ગઈ. પૈસા જોતા હોય કે પૈસા શું કરો એટલે ભાવેશભાઈ રાખડી લઈને બાંધવા આવ્યો મને રામભાઈ ને છૂટા પૈસા રાખ્યા દેવાન છે. આ તો બાંધી ભાઈ મને જ બાંધી આપે. હું મોટો છે તો મારાથી શરૂઆત થાય ને બરાબર. એટલી ખુશી હતી ને કે ફેમિલી વાહ જાવ તો પેડા તો અમારા રહી જ ગયા. નો બેન ને યાદ આવ્યા કે નો જોશના જો ને તારું મોટું તો બહુ હલે તને યાદ નહીં આવ્યો. અમારી ગોલું મોલું જો હમણાં ઉઠી ગઈ ભાઈ. અહીં તો ખાલી રાખડી જ બાંધી. ભરતભાઈ તો હોનાની લકી છે એમાં રાખડી બાંધી. હું વાત છે. હેલો એવરીવન, કેમ છો? મજામાં? જય વખત જય મંગલ. ફરી એક નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે. ભાઈ રક્ષાબંધન તમને બધાને ખબર છે કે રક્ષાબંધન આવી ગયું છે તો ભાઈ રાખડી બાંધવાની છે. તો અમારી રૂહીબેન ને કિશુબેન છે ને અમારા નક્ષબેન રાખડી બાંધવા આવ્યા. ભાઈ બાંધવા દઈ ને. હા તો જો ભાઈ બે પેડા ને ચોખા હાલો તો બેન બાંધો હોય બરાબર ને. એ ખુરશી પકડી જાય પડી જાય નહીં હો, વાયડો ન થાય. તમને બધાને કહી દઉં બરાબર કે આ બે કોણ છે? આ બે છે ને ભાઈ મારા ભાઈની છોકરી છે બરાબર. અમારા નક્ષભાઈને છે ને બે ને ઓળખ હતો બરાબર બાંધવાનો. તો એ બે દર વર્ષે રાખડી બાંધે છે. આ આ બીજી વખત છે ને ગા આ વખતે અમારા નક્ષભાઈ છે ને હરખું બાંધવા દીધી. બાકી પહેલી વખત તો ભાઈ નાનો હતો એટલે બહુ ધાંજા કરતો. તો હવે છે ને ભાઈ મારા રૂહીબેને બાંધવી દીધો ને પેડો છે પેડો ખાતો નથી. હવે અમારા ક્રિશાબેન નો વારો છે, ખાઈ લીધો. નક્ષભાઈ છે ને ભાઈ બે બેન 3 નોટો આપી બસ ને ભાઈ. એટલી તો બસ ને હવે. હા એટલી તો થઈ જાય. હવે દઈ દે, હવે બેન ને દઈ દે. સારું કેવાય દઈ દીધા કાજુ ને. બાકી પૈસા કોઈને દે નહીં. તો ફેમિલી હવે અમારો વારો છે બરાબર. મારી ફાઇન છોકરી આવી ગઈ છે, અમારા રુષિતાબેન, જો કે ગામમાં જ છે. તો અત્યારે આવી ગઈ જો સરસ મજાની ભાઈ થાળી ને. આ તો કંઈક આ વખતે કંઈક આમ અલગ રાખડી બેન તમે તો લઈને આવ્યા. હું વાત છે ને આ વખતે તો કંઈક આમ અલગ લઈને આવ્યા. ચાલો હવે અમારે જો ચોખા ને ચાંદલો કરવાનું બધી આવી ગયું. તો હાલો પેલા કીને બાંધવી ભાઈ? મને જ બાંધી આપે. હું મોટો છે તો મારાથી શરૂઆત થાય ને બરાબર ને. તો છે ને આપણે જોશાન મોબાઈલ આપી દઈએ બરાબર. તો વ્લોગ શૂટ કરે તો આપણે બાંધી દઈએ. જો કે રીલ ને બધી બનાવશું આપણે ઇન્સ્ટાગ્રામમાં આવી જાય. આપણી રાખડી જો કે હું મોટો છે ને સૌથી પહેલા બેને મને બાંધી દીધી બરાબર ને ભાઈ. જો આ વર્ષમાં એકવાર ભાઈ તહેવાર આવે રક્ષાબંધન, તો તમને બધાને ખ્યાલ છે ને. આપણી રાખડી જો ભાઈ આ વખતે કંઈક રાખડી જ આપણી મસ્ત મજાના બેન લઈને આવ્યા છે બરાબર. અમારા ભરતભાઈને બાંધવાનું છે તો આપણે પકડીએ બરાબર થાળી. તો અમારા ભરતભાઈને બાંધી દીધી બરાબર. અમારા ભરતભાઈ બ્લોગમાં તો બહુ ઓછા આવતો હોય બરાબર. પણ આજે આપણે છે ને ભરતભાઈને પકડી લીધા છે. રક્ષાબંધન છે ને એટલે બેન આવ્યા ને એટલે સટકવાના નથી. હવે અહીં તો ખાલી રાખડી જ બાંધી. ભરતભાઈ તો હોનાની લકી છે એમાં રાખડી બાંધી. હું વાત છે આગળ તો ખાલી ખમ આ જ છે ને એનો તો જો ભાઈ ઉપડી ગયો આપણા ભરતભાઈ નું તો યાર. લકી બકી હોનાની કઈ કરે મન તો કીધું ને પૈસા હોય પૈસા આની કરે છે આપણી માટે કઈ છે જ નહીં ભાઈ. હું વાત છે નક્ષભાઈ ને તો ભાઈ કેટલી રૂહી રાખડી 3 રાખડી. એક અમારે રોહીબેન બાંધી, એક અમારે ક્રિશાબેન ને બાંધી, જો અમારા રુષિતાબેન ને બાંધી. અમારા નક્ષ ને તો 3 રાખડી થઈ ગઈ ભાઈ. એવું હતું. હવે છે ને ભાઈ આપણા મેડમ બાકી રહ્યા. તો હવે બેન તમે છે ને મેડમ ને બાંધી દો એટલે બધાને રાખડી આવી ગઈ. કા મારે આવી ના જોશના તો કઈક આવી અલગ આવી. આ કેમ જોશના તારે હા બેને પેલા કઈક નક્કી કર્યું હોય છે ભાઈ. આગળનું છે ને ભાઈ અમારે બે બહેન માટે આવી કંઈક આવ્યો હતો ને અમારા જોશના માટે કંઈક અલગ લઈ આવી. આ તો હવે છે ને ભાઈ રાખડીનું થઈ ગયું છે ને ભાઈ. રીલ્સ પણ આપણે ઉતારી લીધી છે ઇન્સ્ટાગ્રામમાં આવી જાય. ભાવેશ જોશના બ્લોગ છે ને આપણે ઇન્સ્ટામાં આઈડી છે એમાં જરીક વિઝિટ કરીને આપણે રીલ્સ કેવી બની ને જરીક કહેતા આવજો બરાબર. એટલી ખુશી હતી ને કે ફેમિલી વાહ જાવ તો પેડા તો અમારા રહી જ ગયા. નો બેન ને યાદ આવ્યા કે નો જોશના જો ને તારું મોટું તો બહુ હલે તને યાદ નહીં આવ્યો. તો ભાઈ પેડા અમારા રહી ગયા હતા કઈ વાંધો નહીં. હવે પેડા ખાઈ લે બીજું વાહે થી. કેમ કે હરખ જ એટલો હતો ને રક્ષાબંધન રાખડી બાંધવાનું કઈ ઘટે ના તો બેન ખવડાવી દે. બીજું તો ભાઈ પેડા હાલો ખાઈ લઈએ મસ્ત મજાના કઈ ઘટે જ નહીં. મેડમ ના ખવડાવી દે ભાઈ. મારા મોઢાવાળો તો હાલ છે કે જોશ ને તને તો વાંધો ને. નક્ષબેન ખવડાવવા નક્ષભાઈ તો બધાને જોડાવે. હાલો જયદીપભાઈ મેરે જો આ બે ફોટો શૂટ કરાવે. સ્માઈલ તો કરો બે. એ હા આ કઈ ઘટે ને ભાઈ. અમારા જયદીપભાઈ છે ને આઈફોનમાં ફોટા પાડે એટલે મસ્ત મજાના ફોટા મળે. જયદીપભાઈ ભાઈ એક ફોટાને કેટલા લઈ તો કે ઘરના છે એટલે કે મફતમાં પાડતો હોય કે બાકી તો પૈસા લેવા પડે. મેં છે ને ભાઈ પંખો બંધ કર્યો હતો કેમ કે છે ને ભાઈ અમારે બોલ ઓલું કરો ને તો ગરમી થઈ ગઈ ને. એક કામ કરો એને જરીક જમાઈને એસી બેસીમાં એસીમાં બેહાડો ને તો એને રૂમમાં સાય નથી પયો જોશ ને આવ્યા હતા એને આપણે સા પાઈ દો જા. આ ગરામાં દોરો ને લા કાઢ લઈ લઈને થોડા ઘણા આપણે ટોલા કરવા હતા વાપરવા હતા ભાઈ. અમારા તો અહીંયા બધાને હોના બહુ બધા પહેરતા હોય બરાબર. અમારા ભરતભાઈ છે, અમારા જમાઈ કાનો છે અને તમારો ભાઈ એક
અતુરો છે તે પહેરે બરાબર એ કઈ પ્રસંગમાં પહેરું બાકી મારી મેરે બીજું કઈ હોય નહીં ભાઈ આ તે તો કોફી બનાવને તો સામા કેમ રોડવી લીધું હે આ સામા રોડવી લો માલે આ એક તો વરણ વસરે દડે જમાઈ આવે ને તમે આમ કરો યાર ગામમાં છે એટલે કા આજ આપણે માન તો દેવું પડે ને આજ એક દી તો માન દે તો અહીંયા જો ભાઈ કે શામાં તું માન દેવાલે પનીર બનીર શાક બનાવો ખવડાવો ભાઈ હાલ ભાઈ કર નાખો આજ હા ભાઈ કાલ તો જોશનાની ધણી જ ભાગી જવાનું છે આજ જો કંઈ થાય ને હમણાં પ્રોગ્રામ નહીં ભાઈ પ્રોગ્રામ થાય એમ છે નહીં કેમ કે અમારા લાડકભાઈ જયદીપભાઈ છે ને ભાઈ એની વાઈફને ઘરે જવાનું છે ભાઈ અમારા કાનાને ને રુસ્તાબેનને અને એ રહી છે પાણકવા પાણકવા જ ને ભાઈ પાણકવા છે ને ભાઈ અહીંયા રાખડી બાંધવા જવાની બરાબર આ ભેગા ફેમસ સેલિબ્રિટીઝ હા એ તો છે પેલા પાછા બરાબર ને અને ભાઈ જો અમારે બેનને ભાગવાનું છે તો અમારે જો આ ઉઠી ગયું ગોલું મોલું અમારી ગોલું મોલું જો હમણાં ઉઠી ગયું ભાઈ નીંદરમાં છે કાં હમણાં સૂતો હતો ને જોશ ને હાલો તો બેન આવજો પાછા બરાબર ને આવું ના તો આ બધા ભાગે ને તમારા નક્ષભાઈ બેઠા બેઠા અહીં ડેલામાં ઉભા જોઈએ કે હું એ જાઉં કેમ પેલો હર્ષિત જરીયો એને જોઈને તને મજા આવે કાને કહો ટાટા તો કહી દઉં બધાને ટાટા નક્ષભાઈ છે ને પહોંચી ગયા ક્યાં તમને ખબર છે પરેશભાઈ મેરે બરાબર તો અમે આજ ભાઈ આજ આ હાથમાં આવી ગયો હે રામભાઈ બહુ ભાઈ એટલે બહુ રામભાઈ મને બધા શક્તિ છે તું નસીબદાર કહેવાય કે તારા બ્લોગમાં જ રામ વાળો આવ્યો અને રામભાઈ તમારો છે ને બહુ ભાઈ કમેન્ટ બધી આવે કે રામભાઈ વાત કરો રામભાઈ વાત કરો તો આજ તમે લાઈવમાં કહી દઉં બરાબર ને ભાઈ કે બોલો હું તમે તમારો કોઈ કોન્ટેક્ટ કરવો હોય ઇન્સ્ટાગ્રામ આઈડી છે ને ઇન્સ્ટાગ્રામ આઈડી એને બહુ સપોર્ટ કરજો મને નો કરતા હોય અને રામભાઈ તો બધા તમે વર્તી જ ગયા કે હું પૂછે અને ભાઈ રામભાઈ તમારી ઇન્સ્ટા આઈડી શું છે મારી છે રામ યાદવ 3132 તો આમાં કોન્ટેક્ટ કરજો બરાબર ને પરેશભાઈ 100% તો કે યોગ્ય કામ હોય એટલે કોન્ટેક્ટ કરજો કારણ કે ભાઈ પછી ટૂંકમાં મેં ટૂંકમાં કીધું હતું ને મહેશભાઈ કે મારો કઈ કોન્ટેક્ટ કરવો હોય તો રામવાળાને કહેજો તકલીફ એવું થાય એમાં કે ભાઈ પછી છે ને કામ કઈ નું ખાલી રામભાઈ ને કે રામભાઈ પેનું ટૂંકમાં મહેનત કરે બધું આ બધું સંભાળે અને પછી ઓલું કરે અને તમે લોકો મારા હાથમાં પૈસા જોતા હોય કે પૈસા શું કરો એટલે ભાવેશભાઈ રાખડી લઈને બાંધવા આવ્યો મને રામભાઈ ને છૂટા પૈસા રાખ્યા દેવાન છે આ તો બાપો દીકરો બે રાખડી ને લાખો બાંધીને સાંજલા અમારા બેને છે અમારા નક્ષભાઈ તંત્ર રાખડી અને જો ભાઈ મેં આજે રાખડી તો તમે બધા વ્લોગ જોયો છે બધાને ખબર છે ભાઈ એમાં એવું છે કાલ પછી જોશનાને જવાનું હોય ને આજ બેન એક દી આગળ બાંધી ગયા ભાઈ કારણ કે આમાં એમ થતું હોય કે ભાઈ એને બાપા ત્યાં જવાનું થતું એટલે આપડે તો અગાઉ બાંધવો પડે બાકી હાલે નહીં જો કઈ સિકોટા નાખી અમે કે મને આ જવા જ દે પછી મેં કીધું કઈ વાંધો નહીં આઈ રાણી એમાં હું મન જાય તું કે હું ના આવ્યું થોડુંક બને રમવાડા એટલે તમારે કાલે જવાનું છે કે આજ જાઉં તમારે अच्छा આજે પણ સર ભારતીય જોશનાને જેમ કર્યું બરાબર કાલે અમે જાઉં મારે જોશનાને કાલે લઈને જવાનું છે તો થોડીક વાર બેઠા વાતું કરીએ અને મોજ મસ્તી કરીએ અને ઘરેથી આપણે આવી ગયા છે આપણા ઘરે જમવાનું થઈ ગયું છે જોશના ક્યારની કીધી બસ વહેલાઓ જમી લઈએ તો બસ ફેમિલી આજના વ્લોગમાં આટલું બાકી વ્લોગ કેવો લાગ્યો જરી કમેન્ટ કરીને કહેજો ચેનલમાં નવો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી લાઈક શેર તમારા ફેમિલી મેમ્બરમાં જરી સપોર્ટ કરતા રહેજો જો કે આટલો ફ્રેમ આપું છું એના માટે થેન્ક યુ સો મચ તો નવા વ્લોગ સાથે મળશું ત્યાં સુધી તમારું બધું ધ્યાન રાખજો બાય બાય ફેમિલી જય દ્વારકાધીશ.